હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે વાત કરવી છે આજે લેવાયેલ સીઈટી પેપર 2026. તો પહેલો પ્રશ્ન, મધુબેન 10 કિલોગ્રામ કેરી વેચીને 1500 રૂપિયા મેળવે છે, તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ શું? 10 કિલોગ્રામે 1500 રૂપિયા, તો 1 કિલોગ્રામે કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં જશે 10, તો શું થશે? 1500 ભાગ્યા 10, 0 0 ગયા, કેટલા આવશે? 150 રૂપિયા. હવે શું કીધું? બીજો ક્વેશ્ચન, આકૃતિમાં કાટકોણથી નાના હોય તેવા કેટલા ખૂણા છે? તો કાટકોણથી નાનો એવું ગોતવાનું. અહીંયા એક ખૂણો આપણને દેખાય છે કાટકોણથી નાનો છે, ને બીજો ક્યાં દેખાય? અહીંયા ખૂણો દેખાય. બરોબર છે. પછી આ ખૂણો રે કાટકોણથી વધી જાય છે, અહીંયા પણ વધી જાય, આ ખૂણો વધી જાય, આ વધી જાય. આ તો પૂરેપૂરા કાટકોણ જ છે. આ ખૂણો વધી જાય છે, આ ખૂણો પણ વધી જાય છે, આ ખૂણો કાટકોણથી વધી જાય. આ બે કેવા છે? કાટકોણ જેવડા. તો આપણો જવાબ કેટલો થઈ જશે? બે. 7 દિવાસળીથી મદદથી રચેલ બંધ આકૃતિમાં કેટલા ખૂણા? તો 7 દિવાસળી, તો 1 2 3 4 5 6 અને 7. તો કેટલા ખૂણા? 1 2 3 4 5 6 અને 7 ખૂણા. તો કેટલા ખૂણા આવશે? 7 ખૂણા. ચોથો, છાંયાંકિત ભાગની પરિમિતિ શું હશે? હવે શું કીધું? એક ચોરસનું એક સેમી. તો આ એક બધી બાજુ એક એક જ હોય, તો બધી બાજુ આપણે એક એક લખી નાખીએ. તો ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10. તો કેટલો જવાબ આવી જશે આપણો? 10. હવે શું કીધું? પાંચમો દાખલો, ખૂણો અને સમય બંને સાચા હોય તે વિકલ્પ. હવે જો આમાં 9 તો પૂરા વાગ્યા નથી, 8 ને 55 વાગ્યા. 8 ને 55 વાળો ઓપ્શન એક જ છે, એટલે જવાબ આપણો એ થઈ જાય. અને કાટકોણથી મોટો એટલે કયા ખૂણાની વાત કરીએ? 12 ને ઘણા ખૂણાની વાત કરીએ. 90 કરતા મોટો છે, કાટકોણથી મોટો પણ થઈ ગયો. છઠ્ઠો દાખલો, અમદાવાદથી સુરત જતા એક માઇક સ્ટોન ઉપર અમદાવાદ 70 કિમી અને બીજી બાજુ સુરત 190 કિમી. એટલે કે અમદાવાદથી કોઈ આમ સુરત જતું હશે, એક માઇલસ્ટોન એટલે અહીંયા ક્યાંક પહોંચ્યા હશે. ત્યાંથી અમદાવાદ કેટલું? તો કે 70. આ અમદાવાદ હતું અને આપણું સુરત. અમદાવાદ કેટલું? 70 બતાવે, અને બીજી બાજુ અહીંથી સુરત કેટલું? 190. તો અમદાવાદથી સુરત, તો અહીંથી અહીંયા લગીનું અંતર, તો બંનેનો સરવાળો 70 અને 190 કેટલા થઈ જશે? 260 કિમી. ઓપ્શન બી આપણો જવાબ. હવે સિરીઝની વાત કરીએ, એ બી સી, તો પછી કોણ આવે? ડી. બીજો જો સી ડી ઈ, ઈ પછી કોણ આવે? એફ. પછી ઈ એફ જી, તો હવે કોણ આવે? એચ. ડી એફ એચ ક્યાં છે? ડી એફ એચ. ઓપ્શન સી આપણો જવાબ. બે આડા, એક ઉપર એક નીચે, બે આ બાજુ, પાછું એક ઉપર એક નીચે. તો કેમ થાય? તો કે બે આ બાજુ જવા જોઈએ. તો એવો ઓપ્શન કેવો છે? સી. તો સી આપણો જવાબ. નીચે પૈકી કયું સંગીત વાદ્ય અલગ પડે છે? સિતાર, વાંસળી, વાયોલિન અને ગિટાર. તો વાંસળી આપણે ફૂંક મારીને વગાડવાની હોય, જ્યારે સિતાર, ગિટાર અને વાયોલિન તાર ઉપર વાગે. એક વર્તુળાકાર માર્ગનો પરિઘ 500 મીટર છે. જો યોગેશે આ માર્ગ 3 કિમી દોડે તો તેને કેટલા ચક્કર? તો પરિઘ એટલે આ ફરતી વાત કરવાની છે, એ કેટલાનું? અહીંથી આમ ફરીને આવે એટલે આ કેટલાનું? 500. બીજી વખત આવે ત્યારે કેટલો થાય? 500, એટલે 1 કિલોમીટર. આપણે એવું કહીએ કે 1 કિલોમીટર માટે 2 રાઉન્ડ મારવા પડે, તો 3 કિલોમીટર માટે કેટલા? તો ચોકડી ગુણાકાર છેદમાં કોણ જાય? 1. તો શું થાય? 3 ગુણ્યા 2 છેદમાં 1. તો 3 દુને 6, તો 6 રાઉન્ડ લગાડવા. 11મો દાખલો, આપેલ સંખ્યાના બમણામાં 3 ઉમેરતા. આપેલ સંખ્યા શું? x. તો x ધારી લીધી આપણે, તો એના બમણા કરવા. બમણા કરવાય તો શું કરવાનું? 2 વડે ગુણી દેવા. હવે એમાં શું કરવાનું? 3 ઉમેરવાનું, તો +3. તો આવો ઓપ્શન ક્યાં? 2x + 3. ઓપ્શન બી આપણો જવાબ. 12મો દાખલો, 12 ચોક 48.
20 પંચા 100 તો 30 છક 180 180 આપણો જવાબ. પાલનપુરને સાંકેતિક ભાષામાં આવું લખ્યું છે તો કલનપુરને સાંકેતિક ભાષા. હવે જો પી થી શું થયું? પી ક્યુ એ બી એલ એમ એટલે પછીની સંખ્યા. તો કે પછી કોણ આવે? કે એલ ઈ એફ એલ એમ પછી એ પછી કોણ આવે? બી. તો એ ઓપ્શન ક્યાં આવે? આ બે ઓપ્શન જ હોય. હવે એન પછી કોણ આવે? એન પી તો ક્યુ યુ પછી વી અને આર પછી એસ તો ઓપ્શન બી આપણો જવાબ. હવે અહેમદને લખ્યું 19375 19300. જોની લખ્યું 2846 તો નોહેમને લખવાનું છે. હવે જો એનો ક્રમ કેટલો? 1 તો 1 લખો. એચ કેટલા ઉપર આવે? 9 ઉપર. આપણે લખી નાખ્યું એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. હવે એમ કેટલા ઉપર આવે? 13 ઉપર. તો જો 13 નો એક ક્યાં આપ્યો? અહીં 8 માં એક ઉમેરી દો, 9 કર્યા. પછી ઈ નો ક્રમ કેટલામો? 7. ડી માં એક ઉમેરો, જેનો ક્રમ 10. ઓ નો પ્રશ્નમાં કાંઈક ભૂલ લાગે છે. હાલો 14મો દાખલો આપણે પછી કરશું. નીચે આપેલ પેટર્નનો કયો નિયમ સમાવેલ છે? 406 માંથી 307 થયા એટલે શું ઘટાડો થયો? કેટલાનો? તો કે 99. તો 99 બાદ થયા. કઈ સંખ્યાને અડધા કરીને 60 ઉમેરતા 85 મળે? પેલા ઓપ્શન એના 50 ના અડધા કેટલા? 25. 25 માં હું 60 ઉમેરું તો કેટલા મળે? 85. તો આપણે એટલા જ ગોતવાના. તો એ આપણો જવાબ. 17મો આકૃતિની છાંય કરેલ ભાગ અપૂર્ણાંક દર્શાવે તો કઈ આકૃતિ સૌથી મોટા અપૂર્ણાંકમાં દર્શાવેલ છે? હવે જો કેટલા ભાગ? 1 2 3 4 5 6 7 8 9. તો 1/3/9 ભાગ થયો, કારણ કે 3 રંગીન ભાગ અને 9 કુલ. એટલે આપણે આને 1/3 કહીએ. આમાં કેટલા? 6 માંથી 1 ભાગ. તો આને આપણે એવું કહીએ 1/6. આને 1/4 અને આને 1/2. હવે આપણે સૌથી વધારે મોટો ગોતો, જેનો અંશ છેદ નાનો હોય એ સૌથી મોટો, કારણ કે અંશમાં બધે એક એક જ છે. તો જો તો છેદ કોનો નાનો? આનો નાનો. તો ઓપ્શન ડી આપણો જવાબ. 3 અંકની સૌથી મોટી સંખ્યા કોણ આવે? 999. 4 અંકની સૌથી નાની સંખ્યા એટલે કઈ? 1000. બંનેનો શું કરવાનો? સરવાળો. તો કેટલા? 1999. ચોરસ આડી લાઈન, ખાલી ચોરસ તો 3 સફરજન, 2 લાઈન તો 2 સફરજન. તો અહીંયા કેટલા? 5 સફરજન. અને 5 આના 3 આના 3 આના 2. 5 ને 5 10, 10 ને 3 13, 13 ને 3 16, 16 ને 2 18. 18 આપણો જવાબ. 20મો તમારા શહેરમાં અંદાજિત 1 લાખ વાહનો છે. 1 લાખ વાહનો કરી નાખો. એકલાનો એના 5મો ભાગ. 5મો ભાગ એટલે 1/5. જેટલી કાર છે તો કારની સંખ્યા ગોતવાની. તો અહીંયા એવું કહે 20 પંચા 100. તો કેટલી હશે? 20,000 કાર હશે. પાછો આકૃતિ વાળો જોઈ શું આવે છે. લખી નાખો ABCD A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 5 6 7 8 9 10 11 12
13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 ને 26. એનો નંબર કેટલો? 1. ઈનો નંબર કેટલો? 5. પછી બી નો નંબર કેટલો? 2. એફ નો નંબર 6. એચ નો નંબર કેટલો? 8. ડી નો નંબર કેટલો? 4. તો જો 1, 5 ને 1 6, 6 ને 2 8, 8 ને 4 12, તો 14. તો સી નંબર કેટલો? 3. તો અહીં કેટલા હોવા જોઈએ? 11 નંબર નો હોવો જોઈએ. 11 નંબર ઉપર કોણ છે? કે. તો કે આપણો જવાબ. ઓપ્શન ડી. આલેખ પ્રથમ છાંય કેટલા ભાગનું ક્ષેત્રફળ છે? તો પેલા આખા ચોરસ ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હવે જો આ બે અડધા અડધા છે એના ભેગો કરો એટલે આ 13 નંબર. એવી રીતે આ ભેગા કરી તો આ 14 નંબર. આ ભેગા કરવી તો 15 નંબર ને અહીંયા ભેગા કરવી તો 16 નંબર. તો કુલ કેટલા હે? 16. હજી બાકી રહી ગયા. જો એક અહીંયા ત્રિકોણ હોય તો એટલે આ બે ભેગા કરો એટલે કેટલામાં? 17. પછી અહીંયા ભેગા કરો એટલે 2 18. તો કુલ કેટલા આવ્યા? 18 ચોરસ એકમ. 23. 1 1 2 3 5 8 13 21. ખાલી જગ્યા સિરીઝ પૂર્ણ કરો. તો જો 1 ને 1 2, 2 ને 1 3, 2 ને 3 5, 3 ને 5 8, 8 ને 5 13, 13 ને 8 21, 21 13 34. તો 34 આપણો જવાબ. નીચેમાંથી અલગ જુદો પડતો વિકલ્પ એ જી જી આઈ આઈ બી અને આ શું થઈ ગયું? ડી. બી આવવો જોઈએ. બી આમ લખાય. નીચે આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. 18 ત્રિકોણ તો ગણાઈ ગયા. હવે જો આ લાઈનને આપણે ક્યાંય ભેગી લીધી હતી તો આ એક કેટલામાં આવ્યો? 19માં આવી ગયો. એવી રીતે આ લાઈન આખી આમ ભેગી કરો તો 20 ત્રિકોણ થઈ ગયા. તો એવી રીતે નીચે પણ ભેગી થાય 21. તો 20 ઉપર ગયા 21. તો વધ્યો કયો ઓપ્શન? 24. તો 24 આપણો સીધો જવાબ ટીક કરવાનો રહે. આપેલ વિકલ્પમાંથી જો ત્રિકોણની અંદર ત્રિકોણ, લંબચોરસની અંદર લંબચોરસ, ગોળની અંદર ગોળ. આમાં શું છે? તો કે ષટકોણની અંદર પંચકોણ. તો એ અલગ પડ્યો તો જવાબ આપણો ડી રહેશે. આપેલ વિકલ્પમાંથી જુદો પડતો વિકલ્પ ઘઉં, જુવાર, બાજરી અને નાગલી. તો આ કેવા ધાન્ય પાક? નાગલી આપણે અલગ કાંક આવતું હશે. નીચે આપેલ વિકલ્પમાં જુદો પડતો વિકલ્પ જણાવો. રેડિયો, ટેલિવિઝન, મોનિટર અને સ્માર્ટ બોર્ડ. તો જો રેડિયોમાંથી અવાજ આવે, ટેલિવિઝનમાંથી આવે, સ્માર્ટ બોર્ડ બધામાંથી આપણે જોઈ અવાજ આવે. મોનિટર તો શું કરે? ખાલી એનું સિગ્નલ આપવાનું કામ કરે. જો કોઈ એક મહિનાની 7મી તારીખે શનિવાર હોય, 21મી તારીખે કયો વાર? તો 7 તારીખે શનિવાર, તો 7માં બીજા 7 ઉમેરો તો 14 તારીખે શનિવાર હોય. પાછા 7 ઉમેરો તો 21 તારીખે કયો વાર હોવો જોઈએ? શનિવારે જો. નીચે આપેલ તેની ઉપર અરીસાની કઈ? જો અહીંયા ઉપર અરીસો ત્રિકોણ કેમ થઈ જાય? ઊંધો. ઊંધો ત્રિકોણ કેમાં છે? ઓપ્શન એમાં. તો એ આપણો જવાબ. નીચેમાંથી કઈ સંખ્યા 7નો ગુણક નથી? 7નો ગુણક 7ના ઘડિયામાં 42 આવે, 35 આવે, 70 આવે. કોણ ના આવતો? 41. તો 41 આપણો જવાબ. 1 થી 20 સુધીમાં સંખ્યામાં 5નો ગુણક. તો 5નો ગુણક કોણ? 5 10 15 અને શું કીધું? 20 સુધી. તો 20 ના લઈ લેવા. તો કુલ કેટલા ગુણક આવ્યા? 4. 6 2 તેરી 6 24. તો 6 ચોક 24. તો અહીંયા કોણ આવે? 4. તો 4 આપણો જવાબ. 34 315 130 500. તો ગોળમાં શું હોય? તો 315. તો 315 લખી નાખો આપણો જવાબ.
પ્રથમ ત્રણ અયુગ્મ એટલે એકી સંખ્યા કઈ 1 3 5 નો સરવાળો 5 ને 3 8 ને 1 9 2 ના બમણા કરી 2 ના બમણા એટલે 2 ગુણ્યા 2 એટલે કેટલા 4 4 ને પાછા કેટલા વડે ગુણવાના 5 એટલે 20 અને એના ભાગ્યા 10 કરવાના તો 0 0 ગયા વધ્યા કેટલા 2 તો b આપણો જવાબ 132 ને ઉલટા ક્રમમાં ગોઠવી મળતી સંખ્યાને તેનો સરવાળો કરી કઈ વિશે પેલા 132 હવે એને ઉલટા કરો તો 2 ને આગળ 3 ના 3 યાની 1 નો 1 2 ને 1 3 3 ને 3 6 2 ને 1 3 363 બી આપણો જવાબ એક ચિત્રમાં 15 ફૂલ દોરેલા છે તેમાંથી 1/3 ફૂલો લાલ રંગના પેન્સિલને આપણે 1/3 ગોતી લઈએ તો કેટલા 3 પંચા 15 તો 5 આવે તો 5 કેવા કલરના લાલ રંગના 5 ગુલાબી 5 ને 5 10 માં રંગ પુરાઈ ગયો હતા કુલ કેટલા 15 એમાં 10 માં રંગ પુરાઈ ગયો બાકી કેટલા વધે 5 ફૂલમાં કોઈ રંગ પૂરેલ નથી તો આપણો જવાબ કેવો હશે 5 5 રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરીએ તો 100 રૂપિયા થાય 5 નો 1 2 ના 5 ભેગા કરીએ એટલે 10 રૂપિયા તો આપણે કેટલા કરવાના છે 100 20 સિક્કા ભેગા કરો એટલે 100 રૂપિયા થઈ જાય એક ટમેટાનો ભાવ 40 રૂપિયા તો 2.4/1 ટમેટા તો આને આપણે એવું કહીએ કે 250 ગ્રામ થયું તો અઢી આપણે રૂપિયા કેટલા ભાગના દેવાના હોય ચોથા ભાગના 40 નો ચોથો ભાગ એટલે કેટલા 10 રૂપિયા તો 1/4 ના આપણે કેટલા રૂપિયા આપશું 10 રૂપિયા અને 2 કિલો 1/40 તો 2 ના કેટલા થાય 80 તો પ્લસ 80 રૂપિયા તો કુલ કેટલા રૂપિયા આપવાના 90 રૂપિયા મારી શાળાનો સમય 12 વાગ્યાથી 5 વાગ્યાનો છે એટલે 5 કલાક થઈ 12 થી 5 આવતા જતા 1 કલાકનો સમય લાગે છે એટલે આવીને જાય એટલે કુલ એને કેટલા કલાક થાય સાડા પાછળ 6 કલાક તો દિવસના કેટલામાં દિવસમાં કુલ કેટલી તો 24 ના 6 ચોક 24 તો કેટલા આવશે 1/4 એક ટ્રક એક ફેરામાં 500 કિલોગ્રામ સામાનની હેરફેર કરી શકતો હોય તો 35,000 કિલોગ્રામ સામાન ફેરવો એક ફેરામાં કેટલા 5,000 કિલોગ્રામ તો કેટલા ફેરામાં 35,000 કિલોગ્રામ ફેરવો ચોકડી ગુણાકાર છેદમાં થાય 5,000 તો 35,000 ગુણ્યા 1 છેદમાં 5 0 0 0 0 3 ગુણી ગયા 5 7 35 તો કેટલા ફેરા કરવા પડે 7 ફેરા અહીં આપેલ આકૃતિમાં સૌથી મોટું માપ ધરાવતો ખૂણો કયો છે તો આ બે જો કાટકોણ છે આ કાટકોણ કરતા કેવો છે મોટા અને આ છે તો 5 2 હોય એવું કયો હોય ઓપ્શન ડી આપણો જવાબ આકૃતિ એબીસી માં દર્શાવેલ પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી વધુ છે તો પેલાની વાત કરી નાખી આમાં કેટલું છે તો કે 1 2 3 4 5 6 આ બે ને ભેગા કરો એટલે 7 ના બે ને ભેગા કરો એટલે 8 આમાં 8 છે વાની વાત કરો 1 2 3 4 હવે જો આ ત્રિકોણ અને આ ત્રિકોણ ભેગો કરો તો કેટલું 6 ભાગ એવી રીત આ ત્રિકોણ ના ત્રિકોણ ભેગા કરો તો કેટલું 7 અહીંયા ભેગું કરો તો 8 અને આ વધારાનું એટલે 9 જેવું થયું હવે આની વાત કરીએ 1 2 3 4 હવે આ અને આ ભેગું કરો એટલે 5 આ અને આ ભેગું કરો એટલે 6 આના ભેગું કરો તો 7 અને આના ભેગું કરો તો 8 સૌથી વધારે કોનો ભાગ છે આ બી વાળાનો તો આપણે કહીએ કે સૌથી વધારે કોણ છે બી 12 ફૂટ ગુણ્યા 9 ફૂટ ભોયતળિયા નીચેમાંથી કઈ લાદી લગાવવી જોઈએ જેથી કોઈ પણ લાદી કાપવી ન પડે 3x3 આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે પેલા નીચેમાંથી કયું સૌથી વધારે વજન છે 250 ગ્રામ વાળા 3 તો 25 3 75 7.5 ગ્રામ થઈ ગયું
100 ગ્રામના 6 વજનીય એટલે 600 ગ્રામ, 50 ગ્રામના 14 વજનીય એટલે 700 ગ્રામ, અને 200 ગ્રામના 4 વજનીય એટલે આ કેટલું 800 ગ્રામ. આ કેટલું છે 600 ગ્રામ. તો આપણને શું કીધું વધારે કયું 800 ગ્રામ, ઓપ્શન ડી આપણો જવાબ. 100 વખત 1000, તો પેલા 100 વખત આપણે શું લખવાનું 1000, તો 1000 ના પાછળ 3 મીંડા આવી જાય. કયો જવાબ 1 લાખ. 1 લાખ ઓપ્શન કેમાં છે ડી માં. સાયકલ પર 1 કલાકમાં 8 કિમીનું અંતર કપાય તો 12 કિમી અંતર કાપવા માટે કેટલો સમય? 1 કલાકમાં 8 કિમી, તો અહીંયા 1 કલાક એટલે 60 મિનિટ કહીએ. અહીંયા આપણે એવું કહીએ કે 60 મિનિટમાં 8 કિલોમીટર, તો 12 કિલોમીટર એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 8, 12 ગુણ્યા 60 છેદમાં 8, તો 15 ચોક 60 અને 4 દુ 8, 2 વડે ઉડી જાય તો 6 દુ 12, 15 છક 90 મિનિટ. 90 મિનિટ આપણો જવાબ. 1 કિલોગ્રામ મગ અને 1 કિલોગ્રામ ચણાનો 1 કિલોગ્રામ મગના કેટલા 120, 1 કિલોગ્રામ ચણાના કેટલા 80 રૂપિયા. કંચન 2 કિલોગ્રામ મગ, એકના 120 તો બેના કેટલા થાય 240. 2 પૂર્ણાંક 1 છેદમાં 2 ને કયક 3 છેદમાં 2, કેટલા રૂપિયા 80, તો ગુણ્યા 80, 40 દુ 80, તો આના કેટલા 120 રૂપિયા. બંનેનો સરળ 240 પ્લસ 120, 0 4 ને 2 6 અને 3, તો કેટલા આવે 360. 50મો ક્વેશ્ચન. કાંક પ્રશ્નમાં ભૂલ લાગે કારણ કે 1/3 ફેરવવું એટલે શું? તો એ આપણે ફાઇનલ આન્સર કી ઉપર જોશું. હવે 51મો દાખલો. આપણે પરિમિતિ વિશે વાત કરવાની છે. તો અહીંથી ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. આની પરિમિતિ કેટલી 14. હવે આની વાત કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો બંનેની પરિમિતિ કેવી થાય સરખી. આપણે ઓપ્શન સી માં છે આકૃતિ 1 અને આકૃતિ 2 ની પરિમિતિ કેવી સરખી છે. સોનલે 2050 રૂપિયાની દાળ અને 750 રૂપિયાનો લોટ ખરીદ્યો. તેને દુકાનદારને 3000 રૂપિયા આપ્યા હોય તો દુકાનદાર કેટલા રૂપિયા આપશે? તો પેલા ખરીદી જોઈ લે 2050 પ્લસ 750, 0 5 ને 5 10 ના 0 વધી 1, 2 7 ને 1 8 ને 2, તો 2800 રૂપિયા ખરીદ્યા. 3000 આપ્યા, પાછા કેટલા આપે 200 રૂપિયા. નીચે આપેલ આલેખ મુજબ કરિયાણાનો ખર્ચ 600 રૂપિયા, એટલે આ અડધો ભાગનો કેટલા હે 600 રૂપિયા હે. તો આપણે આ બાજુના અડધા ભાગને એવું કહીએ કે 600 રૂપિયા હશે. તો સફાઈ ખર્ચો 600 ને શું કરવાના અડધા, તો આ 300 નો ભાગ ના 300 નો ભાગ, તો કેટલા આવે 300 રૂપિયા. 2 તેરી 6, 3 તેરી 9, 3 સત્તા 21, 7 વડે ગુણા તો અહીં કેટલા વડે ગુણાવો છે 7, 2 સત્તા ને 14. ઓપ્શન બી આપણો જવાબ. 1 ચોરસ મીટર કાપડમાંથી 5 સેમી બાય 5 સેમી ટુકડાને તો સંખ્યા બરાબર શું થઈ જાય મોટાનું ક્ષેત્રફળ છેદમાં નાનાનું ક્ષેત્રફળ. તો મોટાનું 1 મીટર એટલે 100 સેમી ગુણ્યા 100 સેમી છેદમાં 5 ગુણ્યા 5, 20 500, તો 20 ગુણ્યા 20 એટલે 400. એક ટ્રક 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપે. જો સુરતથી અમદાવાદ વચ્ચેનું અંતર 2800 કિલોમીટર હોય, 280 કિલોમીટર હોય, તો ટ્રક સવારે 7 વાગે સુરતથી નીકળે તો કોઈ પણ જગ્યા અટક્યા વગર અમદાવાદ પહોંચે. તો પહેલા આપણે સમય ગોતી લઈએ. સમય બરાબર શું થઈ જાય અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું 280 અને ઝડપ કેટલી 40, તો 0 0 ગયા તો 7 ચોક એટલે 7 કલાક સમય. તો સવારે 7 વાગે ઉપડ્યો હોય અને બીજા 7 કલાક લે તો 0 0, 7 દુને 14. 14 વાગે એટલે આપણે એવું કહીએ કે બપોરના 2 વાગ્યા હશે. જો તમારા વિસ્તારમાં 1.5 લાખ, તો
તો 1,50,000 વાહનો છે. તે પૈકી 20% વાહનો ટ્રેક્ટર છે. 20% ટકા કાઢવા છેદમાં 100 2 0 ગયા. તો ટ્રેક્ટરની સંખ્યા તો 15,000 ગુણ્યા 2 એટલે 30,000. 15,000 ના ડબલ. કોઈ પણ એક બંધ આકૃતિ રચવા માટે ઓછામાં ઓછી કેટલી બાજુઓ જોઈએ? હવે જો આ એક લાઈન બંધ આકૃતિ કહેવાય, બીજી લાઈન બંધ આકૃતિનો. જ્યારે ત્રીજી લાઈન આવી જાય એટલે બંધ આકૃતિ થઈ ગઈ. ઓછામાં ઓછી કેટલી જોઈએ? 3. ગાંધીનગર રેલવે સ્ટેશન વડનગર સુપરફાસ્ટ ટ્રેન આવવાનો સમય કેટલો? 11:15 AM. માઇકમાં જાહેરાત થાય છે કે વડનગર સુપરફાસ્ટ 2 કલાક અને 45 મિનિટ મોડી ચાલી રહી છે. હવે વડનગર સુપરફાસ્ટ કેટલી સંભવિત આવશે? તો પેલા 11:15 એમાં આપણે એવો સરવાળો કરી નાખો. 2 કલાક ને 45, 5 ને 5 10, વધી 1, 6 ને 4 10, 10 ને 1 4 ને 1 5, 5 ને 1 6 ના 2 11 ને 2 13. હવે જો 60 મિનિટ એટલે 1 કલાક વધી જાય તો કુલ કેટલી થઈ જાય? 14 કલાક. 14 કલાક એટલે જે આપણે વાત કરી કેટલા વાગ્યા હોય? 2 વાગ્યા હોય. 60મો દાખલો, ઘરથી શાળામાં. હવે જો શાળા અહીંયા આપી હોવી જોઈએ. ઘરથી શાળાએ જવા કઈ દિશામાં જવું પડે? તો પેલા કઈ બાજુ જોઈએ? પૂર્વ બાજુ. પછી કઈ બાજુ? ઉત્તર બાજુ. તો કયો આવશે? ઓપ્શન એ આપણો જવાબ. 61મો, એક વ્યક્તિને સાપ કર્યો. તેના ભાઈનો મોબાઈલ. તે ભાઈએ મોબાઈલમાં સાપનો ફોટો પાડેલો. ફોટો જોઈને ડોક્ટરે કહ્યું, ચિંતા કરો નહીં, આ સાપ બિનઝેરી છે. તો કયું આવે? થામણ. રાજુ ઉકાળેલું દૂધ પીવે છે. તે નક્કી કરે કે પીધેલું દૂધ પચી જાય પછી બીજું કંઈ ખાશે. તો રાજુ બીજું કંઈ ખાતા પહેલા ઓછામાં ઓછો કેટલો સમય રાહ જોવે છે? દૂધ પાછળમાં ગરમ હોય તો કેટલા? 2 કલાક રાહ જોવી જોઈએ. સોનું અમુક વસ્તુ પલાળીને અંકુરિત થવા માંગે છે. તો નીચેમાંથી કઈ વસ્તુ અંકુરિત નહીં થાય? તુવેરની દાળ. કારણ કે દાળ એટલે 2 ફાડા થઈ ગયું એટલે અંકુરિત ન થાય. મગ ચણા તો બધા પલાળી. આખા અડદની દાળ કીધી નથી. આખા અડદ એ પણ અંકુરિત થશે. આમાંથી કઈ ખાદ્ય વસ્તુ મૂળ ભારતની નથી? તો બટેટા. બટેટા ક્યારે આવ્યા? બહારથી વિદેશીઓ આવ્યા ત્યારે. એક પાણી ભરેલા ગ્લાસમાં ઈંડું ડૂબે છે ત્યારે મિત્ર તેમાં કશું ઓગાળતો કે ઈંડું ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું. તો આ મિત્રએ પાણીમાં શું ઓગાળ્યું? મીઠું. ડોક્ટર એક મિત્રને આમળા, બીટ, લીલા પાંદડા શાકભાજી વધુ ખાવાની સલાહ કરી. તમારા મિત્ર શાની ઉણપ છે? હિમોગ્લોબિન. તમે જૂનાગઢમાં ઉપર કિલ્લો જશો ત્યાં તમને નીલમ જોવા મળશે. નીલમ શું છે? તો નીલમ એ કિલ્લા ઉપર રાખવામાં આવેલો તોપનું નામ છે. સુનિતા વિલિયમ્સે કહ્યું કે તે સતત તરતા રહેતા, તેમાં એક છેડેથી બીજે છેડે પહોંચી જતા. અહીં સુનિતા શાની વાત કરે? અવકાશયાનની વાત કરે છે. એક મુસાફર તેની મોટરસાયકલ પર મુંબઈથી દિલ્હી મુસાફરી તે આવતા રાજ્યમાં મોટા શહેરોમાંથી પસાર થાય છે. તે માર્ગમાં કયું શહેર નહીં આવ્યું હોય? પુણે. કારણ કે મુંબઈની ઓલી બાજુ છે. નીચેમાંથી કયા પ્રાણીનું કાન અલગ અલગ દિશામાં ફરી શકે? વાઘ. નાગભૂફન કલા કયા રાજ્યમાં જાણીતી છે? તો કે ગુજરાત રાજ્યની જાણીતી છે. જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સારી રીતે પરખાય છે? તો આગળના ભાગમાં. રાત્રે જાગનાર પ્રાણીઓની વસ્તુઓ કયા કયા રંગમાં જોઈ શકે છે? કાળા અને સફેદ. શ્રીનગર જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ જે દિવાલોની બહાર નીકળે છે તેને શું કહે? ડબ. તંદુર સ્ત્રીમાં હિમોગ્લોબિનનું સ્તર કેટલું હોય છે? તો કે 12 થી 16 ગ્રામ. નૈઋત્ય દિશા એટલે કઈ દિશા? તો કે દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેનો ખૂણો. લેહમાં સુસ્વાગતમ શબ્દ માટે કયો શબ્દ વપરાય છે? ઝૂલે. પુદુક ભાષામાં તોરંગ શબ્દનો અર્થ શું થાય છે? જંગલ. સ્ટોલ પ્રાણી માટે નીચેમાંથી કયું વિધાન બંધ બેસતું નથી? તે લગભગ 40 વર્ષ જીવે છે. સંડી.
હું બીજા પ્રાણીને વાઘ, ચિત્તા, ભયથી સાવધાન કરવા ખાસ પ્રકારની ચેતવણી સંકેત આપું છું. મને ઓળખી બતાવો. લંગૂર. હું આવતીકાલે અમદાવાદ જઈશ અને સરસ આઈસ્ક્રીમ ખાઈશ. આ વાક્યમાં આવતીકાલને બદલે ગઈકાલ મૂકીએ તો નવું વાક્ય. હું ગઈકાલે અમદાવાદ ગયો હતો, કારણ કે ભૂતકાળ, અને સરસ આઈસ્ક્રીમ ખાતો હતો. ઓપ્શન સી. માતા કુંતી યજમાન પરિવારના દુઃખને દૂર કરવા માટે શું કર્યું? પોતાના પુત્રને બકાસુર પાસે મોકલ્યો. ભીમે બકાસુર માટેનું ભોજન પોતે જ ખાવાનું શા માટે શરૂ કર્યું? તે બકાસુરને ઉશ્કેરવા માટે. પાંડવો મુખ્ય ઉદ્દેશ્ય બકાસુરને મારવાનો શા માટે હતો? તેઓને આશ્રય આપવાનો ઋણ ચૂકવવા માંગતા હતા. મેળો કયા વારે ભરાયો હતો? શનિવારે. સૂઈ ગયા તો સવાર કેની પડી હોય? રવિવારની. ઓપ્શન સી. ગામમાં મેળો આખા વર્ષની રાહ જોવાનું કારણ બની રહેતો. વાક્યના આધારે શું કહ્યું? આખા વર્ષ દરમિયાન એક મેળાનું આયોજન થતું હશે, તો જ આ બધા રાહ જોઈને બેઠા હોય. સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે? કુણા કુમણા બરોબર છે. મંગલ કન્યા એ પણ બરોબર. તરણા તણખલા એ પણ બરોબર છે. પવિત્ર અને ધાર્મિક બે વસ્તુ અલગ છે. ઓપ્શન ડી. વનમાં સસલા લીલું ઘાસ ખવડાવશો. આ વાક્યમાં વિશેષણ હું? લીલું, કારણ કે ઘાસ ગમે એવું હોય, પણ આપણે કેની વધારે વાત કરીએ? લીલા. બધો કપાસ બગડી ગયા. આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય નથી? ગયા ને ગયો આવે. ગયા ખોટું છે. અલગ પડતો શબ્દ કઈ રીતે? આંખ, કાન, નાક, આંગળી અને જીભ. તો આંખ, કાન, નાક અને જીભ ક્યાં આવે? આપણા મોઢાને. આંગળી ક્યાં આવે? હાથમાં. ઓપ્શન ડી આપણો જવાબ. નીચેમાંથી કઈ જોડણી સાચી છે? તો ઓપ્શન ડી. ભારત મારો દેશ છે. એમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે? વ્યક્તિવાચક, કારણ કે એ કોઈ એક દેશનું નામ છે. અર્થની દ્રષ્ટિએ જુદા પડતો શબ્દ કયો? મંજરી, મોર, કુપડ અને અંકુર. તો મૌર્ય એ પક્ષીનું નામ છે. રેખાંકિત શબ્દોનો યોગ્ય ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય પસંદ કરો. ગઈકાલે મારે ગાંધીનગર જવાનું હતું, એટલે જઈ શકાયું નહીં. એટલે નો આવે. પણ અથવા જઈ શકાયું, એ આપણો જવાબ. કોરબ ભૂલાઈ અને વહાલપણ છલકાય એવું મોસમનું ભીનું ચમ કહેણ. પંક્તિમાં રેખાંકિત શબ્દ કોરબનો અર્થ શું થાય છે? કઠોરતા. બચ્ચા તો મુજથી રેસ લગાડીશ. આ વાક્યનો સાચો અર્થ ધરાવતું વાક્ય. તો મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ. ઓપ્શન સી. સમાનાર્થી શબ્દની ખોટી જોડ. અંબર. અંબર એટલે શું? ધરતી. આ તો વિરોધી. સમાનાર્થી શું આવે? ગગન. ઓપ્શન એ આપણો જવાબ. નાના છોડને શા માટે બચાવવો થયો? છોડ પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઈ રહેતા હતા. ઓપ્શન સી. તાડનું ઝાડ કેમ તૂટી ગયું? ઝાડ પવનમાં અક્કડ થઈને ઊભું હતું, એટલે. નાના છોડવાનો પવનનો સ્વીકાર કર્યો એટલે શું કર્યું? તે પવનની દિશામાં જાય તેમ નમી જતા. સહી વાક્ય પહેચાન. ઓપ્શન ડી. इन किताबों में रामायण नहीं थी. अंकों एवं शब्दों की सही जोड़ पहचान. 23 तो 23 ही लिखा, तो साची बात है. चलन का समानार्थी शब्द बताए. आचरण. તમે કેવું વર્તન કરો એની વાત કરવામાં આવી છે. शब्द कोश के अनुसार तीसरे क्रम में कौन आता है? कृषि. पहले में आएगा कंगाल, बीजे में आएगा कुपल, तीजे में है कृषि और बाद में आएगा केंद्र. रेखांकित शब्द में सही प्रयोग हुआ ऐसा वाक्य. मैं क्रिकेट खेलता हूँ. हम कबड्डी खेलने जाएंगे. तो हम. भिन्न शब्द का पहचान. अदरक, अनार, फालसा, जामुन. तो ये શું છે? ત્રણે ત્રણ ફળ છે. જ્યારે અદરક શું? આદુ ફળમાં. संज्ञा शब्द पहचाने. लिखना सफेद उस हिमालय. हिमालय क्या है? संज्ञा है, व्यक्तिवाचक. बहुवचन का गलत जोड़. रात रात बराबर महिला, महिला बराबर किताब, किताब बराबर. तो
ऑप्शन सी ही गलत। भाई का बुरा हाल देखकर उसका दिल बैठा है, हताश या निराश हो गया होगा। अलग शब्द पहचाने, चहीते, लाडली, प्यारी, अप्रिय, अप्रिय विरोधी हो गया। सिलेक्ट द ઓડ વન, લોટસ, રોઝ, સનફ્લાવર. આ બધા શું ફૂલ, કીવી કે શું છે? ફળ તો ઓપ્શન બી આપણો જો ડે નાઇટ, તો ફૂલ તો શું આવે? ફ્લેવર. કારેલાનો સ્વાદ કેવો હોય? સ્વીટી એટલે ગળ્યો, સ્પાઇસી એટલે તીખો, સોર એટલે તુરો અને બીટર એટલે કડવો. તો કેવો આવે? કડવો. ફાઇન્ડ ધ રીમેઇંગ વર્ડ ઇન કાઇન્ડ. કાઇન્ડ જેવો પાછળથી ઉચ્ચારે તો કેવો થાય? ફાઇન્ડ. કાઇન્ડ, ફાઇન્ડ બેસ બોલો પાછળથી સરખા. હી ઇઝ અ બ્લેન્ક એક્સરસાઇઝ. હી ઇઝ ડુઈંગ, કારણ કે એક્સરસાઇઝ અત્યારે કરી રહી છે. કોબરાનો સંબંધ સેક્સ સાથે, એટલે કોબરા શું થયું તો કે સાપની જાતિ. તેવી જ લેફર્ડ નો શબ્દ કેનો સાથે? બિલાડી હારે, કારણ કે બિલાડીની જાતિ છે. ફિલ ઇન ધ બ્લેક વિથ ધ operative world. There are many stars shining in the sky. In the sky. પછી શું હોય? સી ઇઝ અ ગીતા. રાજુ દીપક તો પુરુષ, તો એના માટે સી નો વપરાય. આ બહુવચન, એના માટે નો વપરાય તો કોણ આવે? ગીતા. વોટ ઇઝ અ મેંગો કોલ્ડ? ફ્રૂટી. મેંગોને આપણે શું કહીએ? ફ્રૂટી પીવી છે. તે બ્લેન્ક રીડિંગ અ સ્ટોરી બુક યસ્ટરડે ઇન લાઇબ્રેરી. ભૂતકાળની, તો તે પછી શું આવે? વે. તો આ હતું આજે લેવાયેલું સીટી 2026-27 નું પેપર. આ આન્સર ફાઇનલ કી પ્રમાણે માન્ય રહે છે કે નથી રહેતા એ જોશું આપણે. ફાઇનલ આન્સર કીમાં જે જવાબ સાચો આપે એને આપણે માન્ય રાખશું. આ મારો અનુભવના આધારે કરેલું સોલ્યુશન હતું. થેન્ક યુ.